જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અન્વયે જૂનાગઢના હાર્દ સમાન નરસિંહ મહેતા સરોવર ખાતેથી હર ઘર તિરંગા યાત્રા 2026નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના ગીતો અને બાળાઓના દેશ રંગીલા ગીત પરના સુંદર નૃત્ય સાથે શરૂ થયેલી આ યાત્રા નરસિંહ મહેતા સરોવરથી પ્રસ્થાનથી આઝાદ ચોક, રાણા વાવ ચોક, ડોક્ટર આંબેડકર ચોક અને કાળવા ચોક થઈ જીમખાના સરદાર ચોક ખાતે સંપન્ન થઈ હતી। વંદે માતરમની ભાવના અને આઝાદીના સેનાનીઓ શૌર્યને બિરદાવતી આ યાત્રામાં હોમગાર્ડ્સ, NSS અને NCC, વન વિભાગ, પોલીસ, વિદ્યાર્થીઓ, મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના કર્મચારીઓ, યોગ બોર્ડની બહેનો અને અબાલ વૃદ્ધ નાગરિકો ઉત્સાહભેર જોડાયા અને આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લીના કાનાણી, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઇન્દ્રજીતસિંહ વાળા, DDO શ્રી જયંતસિંહ રાઠોડ તથા SP શ્રી સુબોધ ઓડેદરા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને અંતે સરદાર ચોક ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સૌને નમસ્કાર। આજે સ્વતંત્ર દિવસના પૂર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા પ્રશાસન તરફથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા નરસિંહ મહેતા તલાવથી શરૂ થઈને સરદાર ચોક સુધી ચાલી અને એમાં મોટી સંખ્યામાં શહેરજનો, વિદ્યાર્થીઓ, શાળા, સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ, OBC કોલેજના વિદ્યાર્થીઓ અને સમાજના અલગ અલગ ગ્રુપના લોકો જોડાયા અને મોટી સંખ્યામાં લગભગ 5000થી વધારે લોકો એમાં જોડાયા। હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી। જિલ્લા કક્ષાનું કાર્યક્રમ 15 ઓગસ્ટનું કાલના દિવસે માળિયા હાટીનામાં છે। જિલ્લા પ્રશાસન વતી હું આ બધાને ખૂબ ખૂબ આમંત્રણ આપું છું। જય હિન્દ, જય ભારત। આજે સમગ્ર દેશની અંદર આઝાદીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। આવતીકાલે 15મી ઓગસ્ટ અને આ દિવસની પૂર્વ સંધ્યાએ એક સમગ્ર ભારત દેશ ભક્તિમય બન્યો છે અને આ ભક્તિ એ આઝાદીની ભક્તિ છે। આજે જૂનાગઢ મહાનગર ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રા એટલા માટે છે કે આ આઝાદીના પર્વની આપણે ઉજવણી કરી છે કે જે પેઢીએ આઝાદીની લડાઈ નથી જોઈ, જેમને ખબર નથી કે આ આઝાદી માટે આ દેશના શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે અને આ ઝંડો જે આપણે લઈ જાય છે એ ઝંડો લઈને ગયા હતા અને ભારત માતાના આ જમીન ઉપર આ ઝંડો ગાળવાનો કે એ ઝંડાની અંદર લપેટાય અને પાછા ઘરે આવવાનું કામ દેશના શહીદો કર્યું છે। એ શહીદોને યાદ રહે, એ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ થાય અને આવનાર પેઢી અને યુવાનોને આ ભારત દેશની આઝાદી વિશે એમને ખબર પડે એટલા માટે આ તિરંગા યાત્રાનું આયોજન છે। અને હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર છે કે દેશ ભક્તિમય બને, દેશ આઝાદીની એક ચળવળ બને અને તિરંગાનું સન્માન જળવાય, આવનાર પેઢી યુવાનોને પણ આઝાદી વિશે ખબર પડે અને જે દેશની અંદર એમની આઝાદી ઉજવાય છે એવું એમની અંદર ભાસ રહેશે ત્યારે આઝાદીનું સાચું મૂલ્ય બને। અને આજના આ દિવસે સમગ્ર દેશવાસીઓને, ગુજરાતવાસીઓને, જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ શુભકામના। આપણે પણ આપણા ઘર ઉપર ઝંડો લહેરાવી અને રાષ્ટ્રભાવના સ્થાપિત કરી એવી સૌને અભ્યર્થના। આભાર। વંદે માતરમ। ભારત સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ આપ સૌ પત્રકારો, લોકશાહીના ચોથા સ્તંભ, આ બધા કર્મીઓ આપ સૌને શુભકામના। આજે જૂનાગઢમાં દેશ કી આન બાન શાન જેને આપણે કહીએ છીએ, જેના માટે વીર જવાનો આ તિરંગાને લહેરાવવા માટે પોતાની જાનની બાજી લગાવે છે। એ દેશનો પ્રાણ છે અને એ રાષ્ટ્રભાવના જાગૃત થાય એ માટે જૂનાગઢ આજે મહાનગરમાં તિરંગાની રેલી નીકળી। એક સૂત્ર આપ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ, આ પર્વને, આ તિરંગા, હર ઘર તિરંગા, આ માત્ર 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરીનો માત્ર પ્રસંગ નથી અને હવે આપણે એમાં સુધારા પણ કર્યા છે કે કોઈ પોતાના સ્થાન ઉપર 12 માસ તિરંગો રાખી શકશે અને એટલા કારણે આ દેશભક્તિનું એક પર્વ છે। તિરંગા માટે તો આપણે કહેતા આવ્યા છીએ, આપણા જવાનોની શહાદત છે
આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે આઝાદીના ફળ જોવા આજે જીવતા નથી, એમને પણ શ્રદ્ધાંજલિ. છેલ્લા 79 વર્ષથી આ દેશની સીમાઓની સુરક્ષા કરતા વીર જવાનો શહાદત વહોરી છે. ભારત માતાની સ્વતંત્રતાને અક્ષુણ્ણ રાખવા એ બધાને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ. અને આવનારા વર્ષોમાં ભારતનો આ તિરંગો સદાય લહેરાતો રહે. ક્યારેક આપ બોર્ડર પર જજો ત્યાં લખ્યું છે इस तिरंगे को हम सरहद पर लहरा कर आएंगे और लहरा कर वापस आएंगे. अगर लहरा कर न आ पाए तो उसके लपेट के आएंगे लेकिन वापस चले जाएंगे. तिरंगा माटेनो જે ભાવ છે સૈનિકોનો, દેશની પ્રજાનો સ્વતંત્ર પર્વના દિવસે પૂર્વ પસંદાએ જૂનાગઢના પણ બધા સ્વાતંત્ર્ય પર્વની શુભકામના અને ભારત માતાની સ્વતંત્રતા અખંડ રહે એવી દેશભક્તિ 145 કરોડ લોકોના હૃદયમાં જાગી એ જ ભાવ સાથે ભારત. અનિરુદ્ધ સિંહ બાબરિયા, જૂનાગઢ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.